યાત્રાધામ બેટ દ્વારકાના જગવિખ્યાત મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પર રોક લગાવવામાં આવતા વિવાદ સર્જાયો। ટ્રસ્ટી મંડળ દ્વારા તીર્થ પુરોહિતોના યજમાનો સાથે મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવતા બ્રાહ્મણ સમાજમાં રોષ ફાટી નીકળ્યો। ટ્રસ્ટનો તર્ક છે કે યાત્રિકો પાસેથી પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી। જોકે તીર્થ પુરોહિતોએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પોતાનો સખત વિરોધ નોંધાવ્યો। છેલ્લા એક માસથી આ પ્રતિબંધ સામે લડત આપી રહેલા બ્રાહ્મણોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો। આગામી દિવસોમાં સમગ્ર મામલો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સુધી પહોંચશે। કે આ લોકો જે ગોગલી લોકો બ્રાહ્મણો છે, જેને કાઠાવટિયા કહેવાય છે, એ લોકો એનો ધંધો કરે છે। ટ્રસ્ટીઓને કોઈ વાંધો છે જ નહીં, પણ આ બ્રિજ બનતા જે કાંઈ સમસ્યા થઈ છે પબ્લિક વધારે આવવા માંડી, એટલે અમે ડીએસપીના સૂચનથી એના કહેવાથી અમે એક્ઝિટ અને ઇનગેટ अलग अलग કર્યા છે। આ પશ્ચિમ તરફથી अंदर આવવાનો गेट છે અને पूर्व तरफना गेट થી બહાર નીકળવાનું છે। ठीक है, यहाँ पे कोई सुविधा नहीं है। हमारे पंडित जी होते थे तो हमें आसानी से दर्शन करवा देते थे, तो हमें कोई दुख तकलीफ नहीं होती थी। आज मैं अपने परिवार के साथ, मेरे साथ सीनियर सिटीजन्स भी हैं, तो उनको लेके जाना इतना भीड़ में तो वो पॉसिबल नहीं हो पाता है। तो बस मैं इतना रिक्वेस्ट करना चाहती हूँ कि जो भी यहाँ पे पंडित जी हैं उनकी आमदनी यही है।